ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના ટંકરિયા ગ્રામજનો દ્વારા વીજ સમસ્યાના નિરાકરણ માટે પાલેજ ડીજીવીસીએલ કચેરી ખાતે ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। ભરૂચના ટંકરિયા ખાતે વીજ સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે પાલેજ ડીજીવીસીએલ કચેરી ખાતે ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગામમાં ફરજ બજાવતા હેલ્પર ઇકબાલ ગુલામની તાત્કાલિક બદલી કરવાની માંગણી કરી હતી। રાત્રિ તેમજ દિવસના સમયે અલગ અલગ હેલ્પર ફાળવવાની માંગ કરી। જ્યારે ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે ત્યારે ઇકબાલ હેલ્પરને ફોન કરે ત્યારે હેલ્પર દ્વારા પાલેજ કચેરીએ ફરિયાદ નોંધાવવાનું જણાવતો હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે જે વિસ્તારમાં ફોલ્ટ થયો હોય તે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી અન્ય વિસ્તારમાં વીજ પુરવઠો ચાલુ રહે એવી માંગણી કરી હતી। આજરોજ ટંકારિયા ગામના જાગૃત નાગરિકો જે અમારા આગેવાનો છે, નવયુવાનો છે, પાલેજ જીઈબી ની ઓફિસ ખાતે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી પાલેજ જીઈબી ના જે સળગતા પ્રશ્નો છે, ટંકારિયા ગામના લાઇટનો જે વીજ કાપ છે, હેલ્પરના પ્રશ્નો છે, એને લઈને અમે રજૂઆત કરવા આવ્યા છે। અને અહીંયા જે જીઈબી ના અધિકારી છે ત્રિવેદી સાહેબ, એમના તરફથી સંતોષકારક જવાબ મળેલા છે। પરંતુ અમારી ઉગ્ર રજૂઆત છે કે ટંકારિયા ગામના જે હેલ્પર છે જેમના લઈને અમારા જે પ્રશ્નો છે, ઇકબાલભાઈ છે, એમની બદલી માટે અમે ખાસ રજૂઆત કરેલી છે। અને સાહેબથી અમે આશા રાખીએ છીએ કે અમારા જે પ્રશ્નો છે એનું જલ્દીથી જલ્દી સોલ્યુશન લાવે। અમે એમને એક લેખિતમાં અરજી પણ આપેલી છે અને 15 દિવસનો સમયગાળો એમની પાસે માંગેલો છે। 15 દિવસના સમયગાળામાં અમારા જે પ્રશ્નો છે, હેલ્પરની બદલીનો પ્રશ્ન છે, નાઇટ ડ્યુટીના હેલ્પરનો પ્રશ્ન છે, ઓછા વોલ્ટેજનો પ્રશ્ન છે, એ પ્રશ્ન જો હલ નહીં થાય તો અમે આગળની કાર્યવાહી કરવા માટે પણ સક્ષમ છે। અને અમારી સાથે અમારા ગામના સમગ્ર નવયુવાનો અને વડીલો આવ્યા છે, એ બદલ સૌનો આભાર। અને ત્રિવેદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, એમણે ખૂબ સારી રીતે અમારી સાથે વાતચીત કરી બદલ। ગામનો વીજ પુરવઠાનો ભારણ સર્વે કરાવી વીજ પુરવઠાનું ભારણ અલગ અલગ કરી ડીપી વધારવાની માંગણી કરી। પાલેજ, ટંકારિયા તેમજ સિતપોણ ગામની એક લાઈન હોય, દરેક ગામોની અલગ અલગ સ્વિચ આપી અન્ય ગામમાં ફોલ્ટ હોય તે સમયે ટંકારિયા ગામને વીજ પુરવઠો કાર્યરત રહે તેવી માંગણી કરી હતી। પાલેજ સબસ્ટેશનથી ટંકારિયા ગામને વીજ પુરવઠાનું જોડાણ આપવામાં આવે તો સીધો વીજ પુરવઠો ટંકારિયા ગામને મળી રહે એવી વ્યવસ્થા કરવાની માંગ કરી। ટંકારિયા ગામના સામાજિક કાર્યકર સફવાન બુતાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે ટંકારિયા ગામના જાગૃત નાગરિકો દ્વારા પાલેજ જીઈબી કચેરી ખાતે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી ટંકારિયા ગામના સળગતા વીજ પ્રશ્નો લઈને લાઇટનો વીજ કાપ છે, હેલ્પરનો પ્રશ્ન છે, અમે રજૂઆત કરવા આવ્યા છે। અમે જીઈબીના મુખ્ય અધિકારી દ્વારા અમને સંતોષકારક જવાબ મળેલો છે, પરંતુ અમારી ઉગ્ર રજૂઆત છે કે ટંકારિયા ગામના હેલ્પર ઇકબાલની બદલી માટે રજૂઆત કરવામાં આવી છે। વધુમાં જણાવ્યું હતું કે ગામના વીજ પ્રશ્નનું નિરાકરણ બાબતે મુખ્ય અધિકારીની પાસે ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે। 15 દિવસમાં વીજ પ્રશ્નો હલ કરવા માંગ કરી છે। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।